તારું જિંદગી થઈ રહી છે, આખો દાડો બેસી રહેવાનું. શું કરવાનું? મજૂરી તો કશું ઉઠતી જ નહીં મને, અને ખાવાના ફફા પડી જાય. એવું કરીને મેલ્યું છે, મજૂરી જવાતું નહીં, કે આપણાથી કોમ થતું નહીં. શું કરવાનું? કોઈ બધી બાજુથી થાકી જાય એવું થઈને ઉભું નહીં છે. કેવા દાડા લાવી પડ્યા છે. ખાવા તો આલા ડોશી પણ અમુક શેર લાવી શેર ખાવાની એવું થઈને ઉભું કંટાળી ગયા હારું. કંટાળીલા જીવનથી હું તો કંટાળી ગયો. સાચી વાત હો. મજૂરી કરવાના ટાઈમે મજૂરી કરી નહીં, મજૂરી થાય નહીં. હા પણ ગંભીરજી હા એક પ્લાન છે હારું, જોરદાર પ્લાન મગજમાં આવ્યો છે. કેવો છે વળી પ્લાન એવો હોય તમારે? એમાં શું છે ખબર હે? હા 30% રોકાણ કરવાનું, 70% નફો થયો. 30% રોકડ પણ ભોગ બેઠા છે. રોકડ ની વાત આવે એટલે તો મને એવું થાય છે ને. પેલા ગભરાઈ ગયો છે. પણ રોકવાનું હોય આપણો જો સ્વામી શું આવે છે? ઉતરે. હા એટલે ચાઇના દોરી એનો વેપાર કરીએ. ચાઇના નથી જવાના, આપણે ચાઇના દોરી લાવીએ અને એનો વેપાર કરીએ. ચાઇના દોરી નું? હા પણ મને તો બીક લાગે છે. દીવાવા ના હોય એવું દીવાનું હોય, એમાં ગભરાઈ જવાનું હોય. ગોડા હરી પડ્યા સતરી ની સાથી રાખવાની તો માર ખાય ને માલ ખાય એવું સાતો. એવું? હા તો હેડ તમે આયા ખતરો કરી જોઈએ તો શું કરીએ? પણ પેમેન્ટ લાડવો પડશે ને તમારે. પેમેન્ટ નું જેમથી તમે કરો એરી. હા તમે કરો એરી જેમ તો પેમેન્ટ નું તમે કરો તો બધું હું દૂધ જોઈને પછી આલી જ દેવાનું હતું. પણ મારા જોડે હાલ નહીં, પણ ફરક નહીં. હા ડાયો કાપો આલસી તમાર એ પૈસા આલસી તમારા આલસી ને આપણે બે હંગાત જઈએ, બે જણા ભલામણ કરીએ અને બે જણા લઈએ પૈસા. હા જો 2-3 લાખ નો માલ લાવી દઈએ. 2-3 લાખ નો આરામથી 7-8 લાખ રૂપિયા કમાઈ લેવું આપણે. એવું? હા એટલું બધું નફો થાય? તાણ ચાઇના દોરીમાં તો ખબર જ નહીં. લક્ષ્મી ચોલ્લો કરે હાડો હાલ જ છીએ. આવો મેં કહી આ ડાયો કાકો આખા પાછા થઈ ગયા પાછા. જો રમેશજી આપણે ડાયા કાકાની ખેડા તો છે બરાબર. આપણે કરવાનું હોય ને ધંધો દોરીનું ચાઇના દોરીનો બરાબર. પણ આપણને એમાં કહેવા નહીં કે અમારે ચાઇના દોરીનો ધંધો કરવો હોય ત્યારે પૈસા આલો. ચમ એવું ના કહેવાય. રૂપિયો નહીં યાર ડાયો કાકો. એવું? હા ડાયો ભાઈ ગોઠવા કાઠા છે. હા હા પણ ઈવન આપણે એક કામ કરીએ. હા ઈવન એમ કહીએ હા કે અમારે માપની પતંગ અને દોરીની દુકાન કરવી હા તો 100% આલ દે પૈસા. તો આલસી બાલા. હા હા બરાબર ને? બરોબર. તારું પ્લાન સારું છે ને, આપણે બે હંગાત બોલજો પાછા. પાછા બોલવા ભોન રાખતા ને થોડો માપું એટલે પૈસા ફટફટ કાઢે એવું કરજો પાછા. હા પછી આપણે પૈસા પાછા આલી દેવું. હા હા સાચી વાત. આટલા આવી તો જાય છીએ પણ ડાયો કાકો ઘેર હશે કે નહીં હોય? અલ્યા ડાયો ભાઈ તો ઘેર જ હોય, ચો જોઈ છે તો ચોય નહીં. પણ તું યારથી વાત કરજે કે પેલી મની કાઢીને આલે તો વળી કોઈ ધંધો કરવાનો થાય. હા પણ તું હરખું રહેજે હું તો પાછું. પેલી હા હું માં જવાબ આવી ગઈ. હા અરે આ ગંભીરજી આ ડાયો કાકો તો આવ જા. ઉઠાવ તમે ઉઠાવો તમે લો. ડાયો કાકા જેલાન હા, જવાબ બેઠો, આવો. એ આયા તમે જબર ઊંઘો છો? હા અરે ભાઈ શું કરો? પોણી હતું રાતે આ બાજુ કરો બે હું પોણી લાવું. ગંભીરજી આ બાજુ જોવો ને. આ બાજુ. હા જઈ હા કેવો નાખ્યો પાછો વાત. જો હું પાહલો નાખો ને ભલ ભલું પક્ષી હોય કે પશુ હોય કે માણસ હોય અંદર આવી જ જાય. ગમે તે કરીને ઓછા લાખ તો લઈ જવાનું. બીજી ભાઈ પાછો લઈ મજા નહીં. આમ ઠંડી જેવું વાતાવરણ નહીં.
હા ટેન્શન હા બોલો બોલા ઘણા ગાળે ભૂલા પડ્યા તમે આ બાજુ હમણાં તારા કાકા ટાઈમ જ નતો મળ્યો એટલે કોઈ કોમથી આવ્યા હતા ખાલી મળવા જ આવ્યા આમ તો થોડું કોમ હતું હતા હા તું જી આવા ત્યાં ગંભીરજી ભેગા થયા પાછા રસ્તામાં કીધું લાવો તાર લાયાબેન ઘેર જતા આવીએ. ના ના બરોબર કીધું ને તમે હો, કીધું જો ખાસ તો એટલા માટે આવ્યા હતા બોલો કે હવે સીઝન આવી છે ઉત્તરાયણની ઉત્તરાયણ આ બાદ થઈ ગયો ને એટલે ગંભીરજી બેઠા હતા ચોપટર નો એટલે હા પણ વારે વારે કરવાની છોકરો ભાગે ના પાકે એટલે ના ના વાળો નહીં કરાવી અમારે તો વાળા તમે કરી દેવો પણ હવે જાણો વિચાર કર્યો છે કે બે જણા ભાગમાં એક માપની દોરીને પતંગની દુકાન નાખવી છે બરાબર તે થોડા ઘણા પડ્યા હતા મારા જોડી હા અને થોડા ખૂટતા હતા કે તો ડાકા કાપાઈને જઈએ બે જણા હા અને પછી પાછા ધંધો થઈ જાય એટલે પાછા આવી દેવું હા. એટલે પૈસા જોઈએ ને ઓવા હા ડા કાકા હા સાચું બોલવાનો અમારા બેનો વિચાર કેવો છે આ ભાઈ હું છો તમારા મનમાં તો એને હર્યો હા. તમારો વિચાર તમે હું વિચારીને આયા મેં તો હું શું જાણું ભાઈ આ તો હમણાં થોડું કસ્ટમ હતું બધું ધંધો કરી દઈએ તો પોત પૈસા ના ના કમાઈ કરાય ને ધંધો નહીં કમાઈએ. જરૂરી. હમ. કરો આપણો સપોર્ટ છે ફૂલ યાર આપણે આવીશું પછી પછી હું કાઢ્યું હોય તો ટેન્શન કઈ વાત હા. તમારે તમે તાર મુહૂર્ત કરો એટલે બોલાવજો અમે તો આવીશું ઘણા હું કરીશું બીજું તો શું કરીએ 1 લાખ રૂપિયા જેવું કરી આલો તા 1 લાખ રૂપિયા 1 લાખ આલવા પછી એટલું તો હા, પાછું જોવા કમાઈ યાર અત્યારે તો પૈસા બધા મારા જે થોડા હતા ને એ વેચવા આલેલા હજો આમ તો જોતા હતા મારે 1.5 લાખ રૂપિયા બરાબર હા પણ 30,000 રૂપિયા મારે પડ્યા મારા જોડી હમ. અને 20,000 રૂપિયા કોઈ ગંભીરજી લાવવાના એટલે 50 રહ્યા થાય 3 તમે લાખ આલો 1.5 લાખ રૂપિયા થઈ ગયા અમારે જો ભાઈ લાખ તો નહીં પણ 50,000 આલું પણ એ વેચ દો 3%. તું હમું કરો ને કે આ તો ધંધો કરવા લેવાના છે. અરે ભાઈ ધંધો તો તમારે કરવાનો મારા હું તો ભરાઈ જાય તો 5% આલું હું લ્યો પણ લાખ કરી આલો તો ડા કાકા સારું હતું ના લાખ નહીં થયો બે મોઢે એમ થઈ આપણો ઓન પાસેથી 50 લે અને માપનું વેચ કરાવો 3% આમ તો પછી આપણો તો ઓન સીધો ભાગ થઈ જાય ડાયરેક્ટ પેલા. એ તો વાત સાચી છે જો ડા કાકા હા હવે આપણા કુટુંબમાં તો સક્ષમ હોય ને ભાઈ ગંભીરજી તો ડાયો કાકો બરાબર કાળી રાત્રિએ 25 જોવું તો ડાયો કાકો કાઢી ના લે હા એ તો ચો ના પાડી હા પણ આ તો તમારે મોટી રકમ માંગવાની એટલે મારે વિચારવું પડે પછી પણ તમારે ગમે તે થાય 1 લાખ રૂપિયા તો કરી આલવા પડશે હા, એટલું કરો ડાયા જો ભાઈ તમે ધંધા છો 2 જણા બીજો વખત તો હું ના પીએ કરો પણ જો તમારે 3% નહીં લેવા 2% વેચ રાખું તો 50,000 હાલ આલું બરોબર અને 50,000 મારી ક્વોલિટીનો અત્યારે રાતનો વાયદો એ ભાઈ કે મારે રાતે જે નોકરીથી આવું ને એટલે કે હું તમને 50,000 પોકાડું જો એના પૈસા આલી જવાય તો હું તમને લાખ રૂપિયા આલી દઉં ને અત્યારે તો હું તમને 50 આલું કેવું હતું ગંભીરજી આપણે તું લઈ લે હળો હા હાઉ. તો વધુ ગમે તે થાય પણ 50,000 જેવું કરી આલ જો ભાઈ એવું બંધાતો નહીં પણ એ ભાઈ આલી જવા તો ચોક્કસ આલ્યો તમને હા રડો નહીં રાખો અને વ્યાજમાં 2% જ રાખજો હા એ તો વાંધો નહીં 2%. હા અમારે ધંધો કરવા લેવાનું હા હા વાંધો નહીં આપણે ક્યાં ના હા હું લેતા વેણો 50 લાવું ભાઈ અત્યારે 2% મળી જાય હારી થયું તાન. કોઈ એમને મારવા માંગતું નહીં સાચી વાત સાથે તો હોમી વસ્તુ આલો કોક દાગીનો આલો તમે રૂપિયા આલે હા આ ડાયો કાકો વળી આપણા કુટુંબમાં આટલા સક્ષમ છે તે જરૂર પડે તો વળી 2 લાખ આ 1 લાખ 50,000 રૂપિયા વાળી ફટ લઈને કાઢીને આપી દઉં કેવું સાચી વાત હા સારું છે મેં પડી ગયો નકર આપણે ખોલવા છો ધોધ ગમમાં તારે લાખ રૂપિયા હા આ તમે હું પાછળ લાવ લમણા કર કરો હોય જો ભાઈ જો આ 50 તમારે ગણવા તો ગણી લેજો આ તો ના ગણવા તો કમ્પ્લીટ 50 તમારો કોઈ ગણવા નહીં તમે ગણ્યા છે ને આવો અમને વિશ્વાસ છે અમને વિશ્વાસ છે તેમાં તમારે પાસે લેવા આવ્યા છે પૈસા આપણે હા મૂકી દો ખિસ્સામાં હા પણ પેલું ભૂલો ના મહિના 2% વ્યાજ છે હા એ તો ડાયા હા, એ તો અમે જો, જોયા. કેમ છે નકલાન કરજો પછી હા ખોટ કરીએ થાય હા, કાકા હા. આવજો એ હા બરાબર અને ખબર ના થજો આટલું અમારું કામ કાઢ્યું બરાબર હા આવજો તાર કોમ કાઢી જો લે મી જો મફત કાઢી મારા તો 2% વ્યાજ લેવાનું હે મફત કાઢ્યો બરોબર ભાઈ ડાયા કોઈ મળી જાય તો સારું કરે 100% હું ફોન કર્યો તમે આવી જજો બરાબર એ હા અને આ તો હું ઉદઘાટન થતી બોલાવાના હોય હા ઈવન છો ખબર છે કે આપણે ચાઇના દોરીનો ધંધો કરવાનો અને એ વાત સાચી છે. જો લખે જો હવા કઈ આવે બરાબર હા હવે હું જાઉં અને માલનું બધું સેટિંગ કરાવી દઉં માલનું બધું હમ. તો કરાઈ જાય ને ઓવા બારોબાર આપણે હા તો બહાર બરાબર. રાખજો હોય ગોમાં તો ખબર જ ના પડવા દેતા ના કે હા, પછી હા. બધું લોચો પડી અને જાય જેવો માલ ઉતરે ને હા એવો તમને હું ફોન કર્યો હા, તે હું આવી ફટાફટ કહી દેજો આપણે હા એવું કરો લા,
અને વળખાણ કોઈને મેક ના દીધો હોય કે આપણે આવો ધંધો કરીએ છીએ. ઓવાના કાકાની વાત લીકેજ ના થાય પાછી ને કે ના 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 થાય. અને હું કહું અમારે અહીંયા ચાઇનાનો વેપાર છે ને એમાં મારું તો નામ લેતો જ ના. તારે એકલાનું રાખજે કે હું ઢેમચઈ એકલો જ છું. એવું ના હોય ગંભીરજી. ચમ? માલ નહીં ખાવાનો તમારે તમે જબર બનાવો છો મને. એવું નહીં. હા કશો તો નહીં મને ફોન કરો ને એટલે પેલા ગામમાં પાછું કીધું હા રાડો હું કરો ભાઈ દેજો હો. એ હા ખટક રાખજો પાછા. મારું ઓછું ઢેમચઈ. હા 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 પૈસા લેવરાયા છે પછી હાલશે કે નહીં હાલે મને તો હાલવો નહીં પેઢી મને ચાઇના મૂળનો વેપારી મને તો જબરજસ્ત કરાવીને મેળવીને મારે ઢેમચઈ આવું કશું વાંધો નહીં જે થાય એ ખરું જોયું થાય ખરા ખબર છે શું થાય. ખરેખર આ ગંભીરાને ભાગ કરીને ભૂલ કરી છે. થકો આવી દીધો હો ટાઈમ ટુ ટાઈમ આવી જજે. આ 2 કાર્ટૂન તો મૂક્યા ને હજુ ના શું કરે છે ફોન કરી દે આવે છે. કોને લાગતો નહીં આ શું કરતો હશે હવે. ખરેખર તાપ તાપ કરી નાખ્યો ગંભીરજીને તો હો. અરે ગંભીરજી અરે યાર તમે તો માણસ છો યાર. હો આવ્યો યાર આ તમે ફોન કર્યો 1 કલાક છો યાર. આ 1.5 કલાક કર્યો આપણો સકરો બધો માલ મૂકી ગયો છે અને મારા ઓળખ 2 કાર્ટૂન તો મૂક્યા આવ્યો આમ રફો દફો થઈ ગયો યાર. જલ્દી આવો તમે ફટાફટ. તો 5 મિનિટમાં આપવાનું કરો હાલ જ હો. તમારા કોમમાં ઠેકવા નહીં. અલ્યા ઢેમસઈ કે કેટલા શું ઝડપી આવે કબીરજી આપા કેટલા પોકું યાર દોડીને કઈ દેખાતો નહીં આટલામાં અને વળી કે હું રસ્તા ઉપર જ છું શીખા કેટલા સાહે હે હા સાચી ગયું તો ઓફે ચડી જાય પેલો દેખાય અલ્યા ઢેમસા તારા હું ઠેકવાનું છે લ્યા. અરે ઠેકવાનું તમારું નહીં ગંભીરજી 1 કલાકનો આવી ના જોજો હું કરું હું જોજો. લે ભાઈ આમ કેટલો આવ્યો હું જો 100 તો 2 મૂક્યા આવ્યો આમ આમ ફેફલે થઈ ગયો. લે 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 રાગે આખો વજન લ્યા વતન તો હોય જ તાણ. હા કેવું થાય બોલે લે લે નહીં પણ આ તો મને ઉપડા લે મને ઉપડા તું નહીં પડે કા તારો કોમ નહીં હું ડોહો થઈને ગમે તેટલું વજન હોય ને એકલો કાપી દીધો પકડ જો હા પકડો લે બસ છોડ મૂકી દઉં. મૂકી દે પકડી દઉં આ રસ્તો રહ્યો ને એટલે નેતા ઉતરી જજો હા હો. હા હા હવે તું થોડું ખટક રાખજે એટલે મને ઉપડાવે. થોડું ખટક કરજો. બે લાઈન મેં કહેતો તો છે ગભીજી જો ગભીજી જો મજૂરી પડ્યો હો કાઢો ને પેલા ખોખાન પકડ તો ખોખાન પકડ હું તો નહીં કરું. પકડને પડ્યો કોઈ જીવ છે ઉભો થા કોટા નહીં વાગ્યા કે એક બયાન થઈ ગયા પેલા પે ગયા કોઈ પૈ ગયો છે તો હું થાય કટા થાય પકડજે ખોખું પકડ તો તું પકડ પેલા પકડજે મારું તો થઈ પડશે જે થવું છે પકડજે. 2 ભૂરો ગંભીરજી પગમ થઈ છે અજય તો પગમાં પે જા પણ આ નેતા નાખી નેતા ના કાઢવા માટે પગ કોક આવશું આ થોડી થોડી હા એક જા ખરેખર હું કહેતો તો કે 2 મજૂર કરી દઈએ પણ કે 100 રૂપિયા આલવા પડશે. અજય મજૂર ના કરે ઓમો તો આ એને ખટક રાખું રોડ પર પડ્યું છે. અજ્યા પોટા દૂધ ત્યાં ભરી આવું કરવાનું કે મારો 2 બયાન થઈ ગયા છે. હું તો પૂરા પાટિયા સાચી મને તો એવો રસ્તો ખોલ્યો છે ને તે ઊંધા પૂરા ભય પડી ગયો છે વતન તો ખૂબ વતન. માનતી હોય લાઈ કાઢો ગયો આ પકાજો કર્યો હારું પગાર ચોક કરવાનો ટાઈમ થતો છે તું તો એ દીકરા કામ તું જોજે સૂચે એટલે હું સૂચે ભરાઈ ના રૂમ કશું ભરે ના તારી હા નહીં વાજુ ઉભો થા. લાજુ જલ્દી આવે છે આ વતન આવો તો ઉભો થજે તું. અલ્યા એ
છોકરા જોડે હું રોવું છું છોકરા જોડે હું રોવું બકા ના કૂદ રોડ ઉપર આવશે તો આપશે હમણાં પકડા મારે પેલા બે કોટાય કાઢવા જલ્દી કરજે તું ગોળી રોવું છું પછી દેજે શાંતિથી રો તું તાર મત નહીં કોક કેમ રોવું થઈ ગયો બરાબર ઉપર નહીં બેહું આ તો આપણે રોજી કેવા ખબર પડે છે તને સાચી જાવ રેમસાઈ મફત રૂપિયા કમાવા છે મફત રૂપિયા નહીં કમાતા પણ છોકરો જેવા સાચી ગયા હા લઈ જજો હવે ગંભીરજી ફાફડા દો કેટલા ખોખો આયા છે તો આયો હો હવે જેમ તેમ કરીને આ તો પાર પાડ્યું હા બરાબર હા હવે એક વાત નક્કી કરીએ તો જો તમે ચોકી કરતા હોય તો હું ઘરાક લેવા જાઉં ઘરાક ખોલવા પડશે કે હું ચોકી કરું તો ઘરા ખોદે હા અને સાંભળી લ્યો હા આ માલ જો ને આપણને 50-54 હજારમાં પડ્યો એટલે ટૂંકમાં કયો 9,000 આસપાસ પેટી પડી છે એવું એમ હા આ તો વાંધો નહીં અને આપણે હાલવાની કેટલા આ તો અસબાનું આવી જાય ને તો હાલવાની કેટલામાં કેટલા 20,000 રૂપિયા કહેવાના છેલ્લે એવું એમ અને પછી 18 સુધી હાલ દેવાનું છેલ્લે 18 એક તો નહીં હાલું એ પકડી જવું તો દમ ને હરી જવા મળે ખાનું પકડાવવાનું કોનું પકડાવવાનું એ તને પસંદ મૂક્યો હાલ હું તને કહું એટલું જ કરવાનું હા બરાબર હવે જો તું ચોકી કર હા હું ઘરાક નું કોક કરું સારું બરાબર ઘરાક ને લાવું તો મારું બાર રાખજો મોય લઈને ના બતાવવાનું કે હાલ તો ચિંતો વચાર તું પાછો સારું બરાબર હા તો તું જાય તો હું બેહી જ રહું તું અહીંથી પાણી પીવાય ખાતો નહીં પાણી નહીં પીવું હોય હો હા આજના આ માલ જો ને બધું સપ્લાય કરી દેવાનો છે આપણે હા ખાવા પીવાનું થાય એવું એ બધું હું કરું છું તું એની ચિંતા ના કર બરાબર આટલે વળજે બાબા કેમ છે હા હા તો કોઈ કહેતો ના હા હાલ આપણે સારું કાં ચોકી કરવાનું રાખ્યું ને કચો બધું ખોળવા જોત અને અમે ડાયા કાકા પાસેથી જેમ તો જે પૈસા લાયા છે તે તો ગણીને ભરશી સોબલું શું થાય તો ગજાળાનું દોર તુલસી કૂતરાના હું આપણો હું લાય મને તો આડો પડવા જાય હોય તો હું ઊંઘી જ રહેવા ચોકી રાખવાનું તો ક્યાં કોઈ લઈ જવાનું હા બેઠો બેઠા ઊંઘું ના કરતા લાઈને આડો પડ્યો કોણ લઈ જવાનું તો હોય તો તું એ ભગવાન ડોળા રાખીને થોડી વાર જોઈ રહ્યો હું કરી નાખેલો કેમ છે આવજી તો ફોન કરશે રાજ્યાને ફોન કરવા દે જો લાગી જાય તો મારું કામ થઈ જાય હાલ એક કાર્ટૂન વળી ચાલુ શરૂઆતમાં જતું રહે તમે જે નંબર ડાયલ કર્યો છે એટલે આ તો કાફી કાઢે હાલે હેલો હેલો હા બોલ કોણ બોલ્યો અરે રાજ્યા હા બોલો કોણ બોલ્યો અરે ધમતો કાકો બોલું ને હા બોલો ડમતા કાકા અરે હું કહેતો તો હા બોલો તું પેલું નતો કહેતો દોરીનું હા હા એ દોરી આવી ગઈ બરાબર હા તે તાર ઘરાક લાવવાનો છું એક હેલો જો ડમતા કાકા ઘરાક તો આપણે ઢગલો ઘરાક છે બરાબર ઢગલો છે એમ ને હા પણ મને હું ફાયદો થયો હવે તને હો તારા હો બહુ ઓછા લીધો તું ગમે તે કરે મારું એ કમિશન કાઢવું પડશે તમારે એટલે રાજુ છો ના પાડી પણ તને હા તો હેડો ઘરાક તો હું હમણાં ચપટી વગર તો લઈને આવું એટલે રાજ્યા હા તારો અવાજ કેમ આવતો નહીં હવે તો તમારો કમ્પ્લેટ આવે તું ઘરમાં બાર ના કરજે પેલા ઘરમાં બાર ના કર તાર ટાવર આવતું નહીં લાગતું કોઈ કપાઈ કપાઈ અવાજ આવે હા લે બોલો હા હવે આવ્યો બોલ આવું કહેતો તો તો ઘરાક તો ગણવાય પણ મારા પેલા એક પેટી તો મને વ્યાજબી ભાવ કરી આલો તારા જોવો છે એમ ને હાર તો એક કામ કર હા પેમેન્ટ લઈ હા તો સીધો રોડ પર આવી જજે પેલા ખાડિયા રોડ ઉપર આપડે તો એમ નહીં હા કિંમત હું રાખી તમે કિંમત તો 20,000 રૂપિયા લેતા ને તો પછી કોઈ આગળ પાછું કરું હું 20,000 તો કોઈ નહીં સમજી લેવા પડે જો હા હા બાપુ તું લેતા ને રાજ્ય તારા માટે આવું કદી રાખ્યું મૂકે હેડ હા હેડો હું આવતા હા કેટલે આવું આપડે ખાડિયા રોડ પર નહીં નીકળતો રોડ ખાડિયા વાળો પેલી દુકાન હોટલ જેવી રહી હા આપડા ખાડિયામાં રોડ ને હરાઈ કણ જ હા હેડો 10 મિનિટમાં આવી જજો હો હા ઓ અને વાત આજુબાજુ આમ ફેલાઈ ના તો પાછું કા ટેમ્સા કાકા આવું ચાલુ કર્યું એવું
ના ના થાય ને વાત કરું તો મારો મરો ના આવે અમે જો ઓહો. મારી કારનું એ અરે હેરજે કાપજે હેરજે. હા. હા એક પેટીનું થઈ ગયું. અલ્યા મારા શું બાઈક ઉપર બેહવા મારા પેટી લેવા જવાનું કોઈ આવતું જ નહીં કે આ મારું જીજે તું આ